દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં હુમલાખોર રાજેશ સાકરિયા 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. ગઈકાલ રાતથી દિલ્હી પોલીસની ટીમ રાજકોટ પહોંચી તપાસ કરી રહી હતી. ત્યારે આજે વહેલી સવારથી એસઓજી ઓફિસ ખાતે 5 લોકોની પૂછપરછ કરાઈ હતી, જેમાંથી આરોપી રાજેશ સાકરિયાને ₹2,000 ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરનાર રિક્ષા ચાલકને દિલ્હી પોલીસ નિવેદન નોંધવા દિલ્હી લઈ ગઈ છે. આ સાથે જ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા આરોપી રાજેશ સાકરિયાના બચાવમાં આવ્યા છે. તેમણે કહ્યું કે આરોપી માનસિક અપસેટ લાગે છે. આ સાથે જ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર હુમલાખોર રાજેશ સાકરિયાનો પહેલા ધરણા પર બેસવાનો પ્લાન હતો, પછી તેણે હુમલો કર્યો હતો. તે હુમલો કરવા માટે 17 ઓગસ્ટે રાજકોટથી નીકળી પહેલા અમદાવાદ અને ત્યાંથી ટ્રેનમાં બેસી ઉજ્જૈન પહોંચ્યો હતો. રેબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં 4 અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધિક્ષક ટીએસ બિસ્તના હુકમને ફગાવી દેવાયો છે અને અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ છે. અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ હત્યા કેસમાં પણ શોધી રહી છે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની 19 ઓગસ્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ પહેલા કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી ફગાવી હતી. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુન્હો નોંધ્યો હતો. શુક્રવારે સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓના મુદ્દા પર પોતાનો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટના આદેશ પર સ્ટે આપ્યો છે, જેમાં કહેવાયું છે કે પકડાયેલા રખડતા કૂતરાઓને છોડવા જોઈએ નહીં. કોર્ટે કહ્યું કે પકડાયેલા કૂતરાઓને નસબંધી અને રસીકરણ પછી જ છોડવા જોઈએ, સિવાય કે એવા કૂતરાઓ જે હડકવાથી સંક્રમિત હોય અથવા જેમનું વર્તન આક્રમક હોય. આ સાથે કહ્યું કે જાહેર સ્થળોએ કૂતરાઓને ખોરાક આપવા પર પ્રતિબંધ રહેશે. આ માટે અલગ સમર્પિત ફીડિંગ ઝોન બનાવવા જોઈએ. 14 ઓગસ્ટે ન્યાયાધીશ વિક્રમનાથ, ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ એનવી અંજારિયાની વિશેષ બેન્ચે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અનામત રાખ્યો હતો. અગાઉ 11 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટની 2 ન્યાયાધીશની બેન્ચે કૂતરા કરડવા અને હડકવાના કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી એનસીઆરના રહેણાંક વિસ્તારોમાં તમામ રખડતા કૂતરાઓને દૂર કરવા અને તેમને 8 અઠવાડિયાની અંદર શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં સાંજે 4:30 વાગ્યે 5,477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરના રેલવે, અર્બન ડેવલપમેન્ટ, રોડ ઇન બિલ્ડિંગ અને રેવન્યુ સહિતના વિવિધ વિભાગોના કુલ 22 જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. સાબરમતીથી કટોસણ રોડ ટ્રેન અને કાર લોડેડ ટ્રેનને વડાપ્રધાન દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે. બીજી તરફ પીએમ મોદી નિકોલમાં જાહેર સભાને સંબોધિત કરવાના છે, જેને પગલે એએમસી અને શહેર ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે. નિકોલ વિસ્તારમાં પીએમ મોદીની સભાને લઈને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવાશે. આ ઉપરાંત પીએમ મોદી એરપોર્ટથી ગાંધીનગર તરફ જાય ત્યારે એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી અલગ-અલગ 12 જેટલા સ્ટેજ બનાવાશે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. હવામાન વિભાગની ચેતવણીને પગલે જાફરાબાદ બંદરના માછીમારો છેલ્લા 4 દિવસથી પરત ફરી રહ્યા છે. બંદર પર કુલ 700 જેટલી બોટ સુરક્ષિત લાંગરી દેવાઈ છે. જોકે 3 દિવસ પહેલા 3 બોટ ડૂબી જતા 11 ખલાસીઓ લાપતા છે, જેની કોસ્ટગાર્ડ શોધ કરી રહ્યું છે. જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીના જણાવ્યા મુજબ બંદર પરની તમામ બોટ સુરક્ષિત પરત ફરી છે. એન્જિન બંધ હોય તેવી બોટ પણ સલામત પહોંચી ગઈ છે. માત્ર એક ખાલી બોટ બંદર પર છે, જેમાં કોઈ માણસો નથી. હાલમાં ટોકન પ્રક્રિયા બંધ છે. નવી સૂચના ન મળે ત્યાં સુધી કોઈ માછીમાર દરિયામાં નહીં જાય. જાફરાબાદ બંદર વિસ્તારમાં કોળી સમાજ, ખારવા સમાજ અને મુસ્લિમ સમાજની તમામ બોટ સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે. લાપતા 11 માછીમારોને લઈને સમગ્ર બંદર વિસ્તારમાં શોકનું વાતાવરણ છે. રાજસ્થાનમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. શુક્રવારે 4 જિલ્લા ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા, પ્રતાપગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સવાઈ માધોપુરમાં પૂર જેવી સ્થિતિ છે. પલ્લેવાર વિસ્તારમાં લગભગ 250 ઘરો પાણીમાં ડૂબી ગયા હતા. બીજી તરફ ગુજરાતના પોરબંદર જિલ્લામાં વરસાદ પછી માધવપુર ગેડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. એક દૂધનું ટેન્કર તણાઈ ગયું હતું. એનડીઆરએફ ટીમે તેમાં ફસાયેલા 13 લોકોને બચાવ્યા હતા.
આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં પૂંછના મંડી સેક્ટરમાં ભૂસ્ખલનના કારણે એક શાળાનો એક ભાગ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગે 23 થી 26 ઓગસ્ટ દરમિયાન હિમાચલમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ 347 રસ્તાઓ હજુ પણ બંધ છે. આ ઉપરાંત 281 ટ્રાન્સફોર્મર અને 145 પાણી પુરવઠા યોજનાઓ પણ ખોરવાઈ ગઈ છે. અત્યાર સુધીમાં રાજ્યને 2282 કરોડનું નુકસાન થયું છે. જામનગર એલસીબી પોલીસે જાંબોડા ગામના પાટિયા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે ઇકો કારમાંથી વિદેશી દારૂની 54 બોટલ જપ્ત કરી છે. પકડાયેલા આરોપીઓમાં લક્ષ્મણભાઈ કંછિયાભાઈ રાવત અને રણજીતભાઈ ગિલુભાઈ કલેસનો સમાવેશ થાય છે. બંને હાલ રાજકોટના પડધરી તાલુકાના ખાખરબેલા વિસ્તારમાં રહે છે. પોલીસે આરોપીઓ પાસેથી MP69ZC 8459 નંબરની ઇકો કાર, 2 મોબાઈલ ફોન, દારૂની બોટલો મળી કુલ 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી સ્ટાફને મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ટીંબી ગામમાં એક અસામાન્ય ઘટના બની છે. એક કન્ટેનર ચાલક વાહન પાર્ક કરીને કોઈ કામ અર્થે ગયો તે દરમિયાન અકસ્માત થયો હતો. જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે જમીન પોચી થઈ ગઈ હતી. આ કારણે કન્ટેનર નીચેની જમીન ઘસી પડતા વાહન પલટી ગયું. સદનસીબે ઘટના સમયે કન્ટેનરની ડ્રાઈવર કેબિનેટમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયો દ્વારા વાહન ચાલકોને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વાહનો પાર્ક કરવા વખતે સાવચેતી રાખવા અને જમીનના કિનારા પર વાહન પાર્ક ન કરવા સંદેશ આપવામાં આવ્યો છે. ગોધરા તાલુકાના કાકણપુર ગામમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. 2 શખ્સોએ દરવાજો તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. તેઓએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ ₹1,98,000ની મત્તાની ચોરી કરી હતી. 8 જુલાઈના રોજ સાંજે ભૂપેશકુમાર શાહ પોતાની દુકાનેથી ઘરે આવ્યા. તેમણે દિવસની કમાણીના ₹63,000 તિજોરીમાં મૂક્યા. બીજા દિવસે સવારે 8:30 વાગ્યે જ્યારે તેઓ પત્ની સાથે ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ હ્યુન્ડે i20 કાર દેખાઈ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ જ કારમાં સવાર ચોરોએ લુણાવાડામાં પણ ચોરી કરી હતી. લુણાવાડા પોલીસે વડોદરાના રવિસિંહ, તારાસિંહ સરદાર અને આણંદના ગુરુચરણસિંહની ધરપકડ કરી છે. ભરૂચથી દહેજને જોડતા મુખ્ય માર્ગ પર ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. રસ્તા પર પડેલા ખાડા અને બ્રિજની ચાલુ કામગીરીના કારણે બંને તરફ ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. સવાર અને સાંજના પીક અવર્સમાં સૌથી વધુ સમસ્યા થાય છે. નોકરિયાતો અને વિદ્યાર્થીઓને સમયસર પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને શ્રવણ ચોકડી નજીકથી શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ મોડા પડે છે. પરિસ્થિતિને વધુ વણસાવતા 2 કારણો છે. પ્રથમ, ટ્રાફિક નિયંત્રણ માટે પૂરતા પોલીસ જવાનો નથી. બીજું, કેટલાક બેજવાબદાર વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા છે. સ્થાનિક રહીશો અને મુસાફરોએ પોલીસ વિભાગ પાસે માંગ કરી છે. તેઓ ઈચ્છે છે કે વધુ પોલીસ જવાનોની નિમણૂક કરવામાં આવે જેથી ટ્રાફિકનું અસરકારક નિયંત્રણ થઈ શકે.